નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા વચ્ચે આવેલા કણબી પીઠા નજીક રસ્તાની બાજુમાં સંજીવની દૂધના પેકેટો ભરેલી થેલીઓ મળી આવતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને રોષ ફેલાયો છે। આ સંજીવની દૂધ આંગણવાડીમાં નોંધાયેલા બાળકોને પોષણ માટે આપવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા બાળકોના આરોગ્ય અને પોષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે આવી સામગ્રી રસ્તા પર જોવા મળતા અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ ડેડિયાપાડા તાલુકાના ઘાટોળી નજીક આવી જ ઘટના સામે આવી હતી। હવે ફરી એકવાર દૂધના પેકેટો મળતા સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે। સંબંધિત અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સ્ટોકમાં કોઈ ઘટ જોવા મળી નથી, પરંતુ જો સ્ટોક પૂર્ણ છે તો રસ્તા પર મળેલા દૂધના પેકેટો ક્યાંથી આવ્યા તે હવે તપાસનો વિષય બન્યો છે। આપ જોઈ રહ્યા છો દૂધ સંજીવની જે દૂધના પેકેટો જે છે એ ભરેલા ક્યાંક રસ્તામાં કણબીપીઠા પાસે નાખી દેવામાં આવ્યા છે અને અગાઉ પણ આ જ રીતની ઘાટોલી ખાતે પરિસ્થિતિ જોવા મળી હતી। એનો પણ મીડિયામાં એક અહેવાલ અને વિડીયો જાહેર થયો હતો। ત્યારબાદ આજે તમે જોઈ રહ્યા છો, આ કેમેરામેનને હું કહીશ કે આ જે દૂધ છે એની જે ફેંકી દેવામાં આવે છે ભરેલી પોટલીઓ જે છે દૂધની, એને ગુજરાત સરકાર જે લખેલું તમે જોઈ રહ્યો છે અને તારીખ પણ એમાં મારેલી છે 12/6/2026। આ કણબીપીઠા ગામે ગુજરાત સરકારની યોજના જે છે દૂધ સંજીવની એ બાળકોને આ આંગણવાડી ખાતે અપાતી હોય છે અને આપ જોઈ રહ્યા છો કે જે કેટલા લાખોના ખર્ચે જે બાળકો માટે જે આ દૂધ આપવામાં આવે છે એ લાખો રૂપિયાનો વ્યય થાય છે અને તેની પાછળ કોણ જવાબદાર છે, કઈ એજન્સી જવાબદાર છે એ તપાસનો વિષય છે અને આ બાબતે ગંભીર રીતે ગુજરાત સરકાર એની તપાસ કરે અને કસૂરવાર સામે યોગ્ય પગલાં લે તેવી